બોલો સદગુરુદેવની જય। જો કે હવે તો આપણા સત્સંગ મંડળમાં લગભગ તો બધાને જાણ થઈ જ ગઈ હશે, પરંતુ છતાં પણ જે ભાઈઓ અહીંયા પધાર્યા છે એમના મનની અંદર એમ થતું હશે કે ગોરધન બાપા કેમ નથી એમ। જોકે લગભગ તો બધાને ખબર હશે, પણ છતાંય પરમ પૂજ્ય ગોરધન રામ બાપા લંડન ગયા છે, યુકે, અને ત્યાંથી હમણે થોડી વાર પહેલાં પરસોત્તમભાઈના ફોન એના મોબાઈલમાં હતો અને મને પણ ફોન હતો। અહીંયા પધારેલા સર્વ ભાઈઓ બહેનો બાળ ગોપાળ જે કોઈ છે એ બધાને બાપાએ લંડનથી જાજા કરીને જય ગુરુદેવ કીધા છે કે બધા ભાઈઓ બહેનોને મારા જય ગુરુદેવ। જોકે બાપા આમ તો બધા લગભગ લંડન ફરવા જતા હોય, યુકે ફરવા જતા હોય ને, કોઈ કે ભાઈ ક્યાં, તો કે વિદેશ, તો કે કેમ, તો કે ફરવા જાય છે। કદાચ કોઈ સગા સંબંધી હોય તો એને મળવા જાય, કદાચ કોઈ એના સગા સંબંધીઓ હોય તો એને મળવા જાય ને કોઈ ફરવા જાય, પણ બાપા ત્યાં મળવાય નથી ગયા ને ફરવાય નથી ગયા, પણ બાપા ત્યાં બધાનો ભાવ પૂરો કરવા ગયા છે। કારણ કે અહીંયા રમણભાઈ છે રાજપરાથી ને ખીરસરાથી, એમના ત્યાં દીકરાને બધા ત્યાં છે। આ તો આપણે અત્યારે બધું સહજ થયું છે, કારણ કે મહિનામાં આપણે વારે વારે બાપાને મળીએ છીએ, મુખોમુખ વાતો થાય છે। આપણે જ્યારે મન થાય ત્યારે આપણે ત્રણેય ધામમાં દોડી દોડીને જાય છીએ અને મોઢા મોઢ વાતો કરી લઈએ ને, આજુબાજુમાં સત્સંગ સભા હોય તો ત્યાં આપણે પહોંચી જઈએ। આ બધો લાભ આપને મળ્યા જ કરે છે, એટલે સહજ છે। અને એ લોકોને નથી મળતો ને એટલે એ તલ પાપડ થાય છે કે બાપા ક્યારે આવે, ક્યારે પધારે। એટલે એ લોકોનો જે ભાવ છે એ ભાવને પૂરો કરવાને માટે ગયા છે। બાપાને પણ જવાનું હતું, પણ હવે એ સમય આવશે। અને આ તો ઉગારામની શાખા છે, આજે દેશ અને વિદેશની અંદર ગુંજી રહી છે। આજે ઉગારામ દાદાનું નામ, આપણા ઉગમ ફોજનું નામ આજે દેશ પરદેશની અંદર ગુંજી રહ્યું છે। ધન્ય છે આવા મહાપુરુષોની કમાઈને, ધન્ય છે એના જીવનને કાયમની માટે આજે ધીમે 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 થતા આજે ક્યાં સુધી નામના પહોંચી છે। દાદાએ એ પણ કીધું છે ને, લાભુ દાદાએ, કે એક દિવસ આ દિલ્હીના તખત ઉપર ઉગારામના નામનો ડંકો વાગશે, અને જરૂરી વાગશે, એમાંય આપને કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી। એટલે આપણે કારણ કે સમય થઈ ગયો છે ને બાપાને આપણે આપીએ, એટલે બાપાએ કીધું બાપાના જય ગુરુદેવ કહી દો, એટલે આપ સર્વને બધાને જય ગુરુદેવ કીધા છે। બોલો સદગુરુદેવની જય। વંદન કરો ગુરુદેવને, પલ પલ કરું પ્રણામ। અખંડ જ્ઞાન શિરોમણી, ઓળખાવ્યું સતનામ। અખંડ જ્ઞાન શિરોમણી, ઓળખાવ્યું સતનામ। ગુરુ મહિમાને શું કહું, કહેતા નો આવે પાર। ગુરુ મહિમાને શું કહું, કહેતા નો આવે પાર। શેષ સરસ્વતી વર્ણવે,
વર્ણવે વેદ શ્યાર શેષ સરસ્વતી વર્ણવે વેદ શ્યાર અપરંપાર ગતિ ગુરુ આપ છો નહીં ધરા નહીં નીર भजन भरोसे सतवसन में आप स्वरूप गंभीर भजन भरोसे सतवसन में आप स्वरूप गंभीर जय जय सद्गुरुदेवनो जय स्वरूपो हंकार जय जय सद्गुरुदेवनो जय स्वरूपो हंकार ससिदानंद सोहम पद ओळखायो आधार ससिदानंद सोहम पद ओळखायो आधार अमूल्य अवसर आ कयो सत्संग संत दर्शन छे जग उदाहरण जहानवी ज्ञान गंगा प्रगट छे जगत उदाहरण जहानवी गत गंगा प्रगट छे कासोरू तमे कणसवाया करजो भाई कणसवाया करजो विठ्ठलवर ने वरजो विठ्ठलवर ने वरजो कणसवाया करजो भाई कणसवाया करजो भवसागर तो महाजल भरियो तरी शकाय तो तरजो भवसागर तो महाजल भरियो तरी शकाय तो तरजो नटवर नामनु नाम करीने एनेथी पार उतरजो अवसर नहीं मळे रे आवो अवसर नहीं मळे रे कणसवाया करजो नटवर नामनु नाव करीने एनी वदे पार उतरजो अवसर नहीं मळे रे अवसर नहीं मळे रे कणसवाया करजो
કણસવાયા કરજો ભાઈ વિઠ્ઠલ વરને વરજો અવસર નહીં મળે રે અવસર નહીં મળે રે કણસવાયા કરજો માણેક શોકમાં માણું પડ્યું છે ભરી શકાય તો ભરજો માણેક શોકમાં માણું પડ્યું છે ભરી શકાય તો ભરજો હીરાને માણેક લાલ પરવાળા નેણે નિરખીને એને ઓરજો અવસર નહીં મળે રે અવસર નહીં મળે રે કણસવાયા કરજો હીરાને માણેક લાલ પરવાળા નેણે નિરખીને એને ઓરજો અવસર નહીં મળે રે કણસવાયા કરજો કણસવાયા કરજો ભાઈ વિઠ્ઠલ વરને વરજો અવસર નહીં મળે રે કણસવાયા કરજો दोनों दीवा तारा द्वारे विराजे नाभि कमल शीत दरजो दोनों दीवा तारा द्वारे विराजे नाभि कमल शीत दरजो હૃદય કમળમાં હેત ધરીને અંતર જોત આદર જો અવસર નહીં મળે રે અવસર નહીં મળે રે કણસવાયા કરજો જોત આદર જો અવસર નહીં મળે રે કણસવાયા કરજો વિઠ્ઠલ વરને વરજો અવસર નહીં મળે રે કણસવાયા કરજો સદગુરુ મળ્યા સંશય ટળિયા આવાગમન ફેરા મટિયા
સંશય ટળિયા આવાગમન ફેરા મટિયા ગુરુ પ્રતાપે પીઠોજી બોલ્યા જય અમરાપુર મળજો અવસર નહીં મળે રે અવસર નહીં મળે રે કણસવાયા કરજો ગુરુ પ્રતાપે પીઠોજી બોલ્યા જય અમરાપુર મળજો અવસર નહીં મળે રે કણસવાયા કરજો વિઠ્ઠલ વરને વરજો અવસર નહીં મળે રે અવસર નહીં મળે રે કણસવાયા કરજો કણસવાયા કરજો ખેડૂતના બાળકો જ્યારે વાવણીનો સમય નજીક આવે ત્યારે ખેતરને સફળ કરી બિયારણ તૈયાર કરીને બેઠા હોય જેવી વાવણી થાય એટલે હજારો રૂપિયાની કિંમતના બિયારણને જમીનમાં નાખી દે છે, વાવી દે છે. શું કરવાને? હજારો રૂપિયાના કિંમતનું બિયારણ જમીનમાં વાવી શા માટે દીધું? કે એકનું સહસ્ત્ર ગણું પામવાને માટે, સવાયા કણ કરવાને માટે વાવણી કરી. તો ભાઈઓ, આપણા કેટલાય જન્મનું જ્યારે પુણ્ય ભેળું થયું હોય છે ત્યારે જેની અંદર સવાઈ કમાઈ થાય એવું મનુષ્ય દેહરૂપી ક્ષેત્ર આપને પ્રાપ્ત થયું છે. હવે આ ક્ષેત્ર તો પ્રાપ્ત થયું, પણ એમાં પુણ્યના બળે કરીને કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુ મળે અને સદગુરુની આપણી ઉપર કૃપા થાય ને, એ વાવણીનો વરસાદ થયો કહેવાય. ગુરુની કૃપા થાય, વાવણીનો વરસાદ થયો કહેવાય. અને ભાગ્ય હોય તો થાય. આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરતા હોય ને કે અમારા ઉપર અમીના સાટણા નાખજો, અમારા ઉપર અમીના સાટણા નાખજો. હમણાં સાટા પડતા તો મને આધેર જ જોયા કરતા હતા. ભાઈ અમીના સાટણા નાખે, નાખવા દો ને, એ આવે બધું સારું છે. તો સદગુરુની કૃપા આપણા ઉપર થઈ, એ વાવણીનો વરસાદ થયો અને ગુરુ મહારાજે કૃપા કરીને સત્ય નામની આપને ઓળખાણ કરાવી, બીજ આપ્યું. કૃપારૂપી વરસાદ એણે વરસાવ્યો અને એકના સહસ્ત્ર ગણા કણ થાય એવું નામરૂપી બીજ આપ્યું. હવે આપણે સમરણ કરીએ ને એ વાવણી શરૂ કરી કહેવાય. આ બીજ જો વાવી દેવામાં આવે, નામનું સ્મરણ કરવામાં આવે, તો મનુષ્ય દેહ કરીને સવાઈ કમાઈ થાય એવો ઉત્તમમાં ઉત્તમ અવસર અટાણે જેને ગુરુ મળ્યા એને છે. ગુરુ મળ્યા એને ઉત્તમમાં ઉત્તમ અવસર છે. શાસ્ત્રના મત પ્રમાણે, વેદોના મત પ્રમાણે દાન, પુણ્ય, યજ્ઞ, યગાદિ નાની મોટી ઉપાસનાઓ કરતા સર્વથી મોટું ફળ હોય ને ભાઈઓ તો સદગુરુના ભજનનું છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી
કોટિક જન્મના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક જ પલ, મનમાહી જપ તપ જોગ જગન કર્યાથી અધિક પરમ પદ પાઈ. કાળનો ઝપાટો નો આવે એના ઉપર આ તો અજર અમર પદ કહાય. લાખો કરોડો રૂપિયા ખર્ચીને મોટા મોટા પુણ્યદાન યજ્ઞ યગાદિ કરીએ એનું ફળ છે, નથી એમ નહીં, પણ નામના ફળ બરોબર નહીં. નામના ફળ બરોબર નહીં. જપ તપ જોગ જગનનું ફળ તમને દેહાધિકના સુખ મળે અને નામ ભજનનું ફળ તમને ત્રણ લોકનો નાથ મળે. હવે કયું મોટું ઈ કયો જી? અને ઈશ્વર મળે તો પછી હું ન મળે એ તમે કયો. ના ના, ઈશ્વર ન મળે તો બીજું હું ન મળે, ઈશ્વર મળે તો બીજું હું ઘટે, હાલો ઈ કયો. એક સામાન્ય બુદ્ધિવાળો માણા હોય અને આપણે પૂછીએ કે હે ભાઈ આપણે ભગવાન મળી જાય તો કેવું સારું? હે ભાઈ આપણે ભગવાન મળી જાય તો કેવું સારું? તો સામાન્ય બુદ્ધિવાળો એમ કે ભગવાન મળે તો બખા પાકી જાય ને. અને વાત હાસી છે ને. તો મને તમને સમર્થ ગુરુ મળ્યા, ભગવાન મળ્યા, આપણા બખા પાકી ગયા બાપુ. હા, બખા પાકી ગયા. નકર આ સમજણના ઘરમાં આપણે ક્યાંથી બેઠા હોઈએ? આ સમજણના ઘરમાં આપણે ક્યાંથી બેઠા હોઈએ? પણ એવા બ્રહ્મ સ્વરૂપ નારાયણ સ્વરૂપ જેની દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વચનો ફળે, એવા સદગુરુ મળ્યા. એટલે આ સમજણ છે ને, એટલે આ સમજણ છે ને. તો મનુષ્ય અવતારની અંદર સદગુરુ મળ્યા, નામની ઓળખાણ થઈ, એ આપણા માટે વાવણી થઈ ચૂકી. હવે દતાળ જોડી દેવાનું છે, નામ સ્મરણ કરવાનું છે. જો નામ સ્મરણ કરશું તો એના ફળ બરોબર બીજું કોઈ ફળ નથી, કોઈ ફળ નથી. જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ, પોકારા રટી લે મન રામ નામ રણુકારા. માટે મહાપુરુષો આપને જાગૃત કરતા કહે છે કે ભાઈઓ કણ સવાયા કરજો, વર વિઠ્ઠલને વરજો. ભજન એવું કરો કે ત્રણ લોકનો નાથ સ્વામી આપને મળી જાય એવું ભજન કરો. વર વિઠ્ઠલને વરજો. આપણી વૃત્તિ જો વિઠ્ઠલ વર સોહમ સ્વામીનાથને વરી જાય તો પરમ સુખી બની જાય. દાદા એક વાણીમાં ગાયું છે કે તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફળ તુજ સંસાર લેને જાણી ગ્રહી લેને ગુરુગમ જ્ઞાન. આધાર તારું ઘર કરી લે અસમાન. હું આ આકાશમાં ઘર થાય, તારા ઘટાકાશની અંદર તારો આદિ અનાદિનો સોહમ સ્વામીનાથ બિરાજે છે. ન્યા સ્થિર થઈ જા, ન્યા સ્થિર થઈ જા, તારો સંસાર સફળ થઈ જાય. અને જે સંતો નામમાં સ્થિર થયા એનો સંસાર એ સફળ કે નહીં? એના સંસાર જીવનની કથાઓ લખાણી કે ન લખાણી? એના સંસાર જીવનમાંથી આપણે પ્રેરણા લેવી પડે કે ન લેવી પડે? કે આ લેવી પડે. સંસાર સફળ હવે સફળ તુજ સંસાર ગ્રહી લે ગુરુગમ જ્ઞાનનો આધાર. પણ આ ગલીએ ગલીએ ફરતી ફરતી શું જોવે છે? આવા ઘાટ, ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ એટલે તું ભૂલી ભરમાણી. ગલીએ ગલીએ ફરતી ફરતી આ ઇન્દ્રિયોની ગલીઓમાં ફરીને એ વિષયોના ઘાટને શું જોયા કરશો? એ બધા ઘાટની સુંદરતા, ઘાટનો સ્વામી ત્રણ લોકનો નાથ આત્મારામ છે એના થકી છે, એના થકી છે.
ગલીએ ગલીએ ફરતી ફરતી શું જુએ આ ઘાટ, ઘાટે ઘાટે રંગરૂપ જુદા, ઘાટે ઘાટના રંગરૂપ જુદા છે. દેખાવમાં આબાદ ભૂલી ભરમાણી, ઈ જોઈને તું ભરમાઈ ગઈ છો હે વ્રતી. પણ દરેક ઘાટની સુંદરતા શિવ સ્વરૂપથી છે. સત્યમ શિવમ સુંદરમ, જે ત્રિકાળાબાદ રહેલું સત્ય જે શિવ સ્વરૂપ, એનાથી સુંદરતા છે. માણસ ગમે એવો રૂપાળો હોય પણ એમાંથી આત્મા નીકળી જાય તો સુંદરતા તરત જ જાતી રહે છે. સુંદરતા શિવ થકી છે, શિવ થકી છે. સુંદરતામાં મોહ ન પામ, શિવ તરફ ધ્યાન કરે. શિવની સુંદરતા છે. ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર. ભવસાગરમાં આસાર છોડી કર સંસાર વિચાર કળકળાની. ઘાટે ઘાટની અંદર અઘાટ જે ચૈતન બ્રહ્મ છે, સોહમ સ્વામીનાથ છે. એ વ્રતી ઈ તારો આદિ અનાદિનો સ્વામી છે. એને વરી જા. વર વિઠ્ઠલ ને વર, અને વરવા જેવો એક જ છે. વરવા જેવો ઈ એક જ છે. આ અમરવર છે. આ કોઈ દી સૂડો ભાંગવા પાડું નહીં. એકવાર આને વરી ગયા એટલે સૂડો ભાંગવા પાડું નહીં. બસ આ વર અમર, અજર અને અમર છે. આને જન્મય નથી, આને મરણય નથી, ને આને હાજો માંદોય ન થાય. દવાખાનાની મુદ્દેલ ઉપાધિ નહીં, મોદેલ ઉપાધિ નહીં. હાવ નરવો હોય ને તો એક જ છે. હાવ નરવો હોય ને તો એક જ છે. આપણા રોમે રોમની અંદર રક્તપિત્ત થયું હોય ને રોમે રોમની અંદર કેન્સર વ્યાપી ગયું હોય, પણ માલિક ઓલો ઠાકર બેઠો ને તો ઈ હાવ નિરોગી, ઈ હાવ નિરોગી. દેહના રોમે રોમમાં રોગ વ્યાપી ગયો હોય પણ તોય ઓલો નિરોગી છે. એ હાવ નિરોગી છે. વર વિઠ્ઠલને વરજો, જો વૃત્તિ સોહમ સ્વામીનાથને વરી જાય તો પરમ સુખી બની જાય, પરમ સુખી બની જાય. પણ એને માટે ભજન કરવું પડે. ભજનની કમાઈ વિના આ સ્વામી મળતો નથી. નકર બેનું દીકરીઓ હારા વરઘર મળે એટલા માટે કંઈક નાની મોટી ઉપાસનાઓ કરતી હોય, ગોર પૂજે, નાગલા ચડાવે, નાગલાના વળ બહુ દે, હારો વર મળે. નાગલાને બહુ વળ દે કે હારો મળે, પણ નકર વર ખાઈ ગયેલો મળે. બે વાત છે. હારા વરને વરવું હોય ને તો કોઈ ગુરુ ગોતવા પડે બાપુ. હવે કોઈ સમર્થ ગુરુ ગોતે ને અને આ સોહમ સ્વામીનાથની ઓળખાણ કરાવી દે અને વ્રતિ જો એને વરી જાય ને, એના સુખ જેવું બીજું કોઈ. આ વરને મીરા વરી ગઈ એટલે ગાય નાખ્યું સંસારીનું સુખ કાસું, પરણીને વળી રંડાવું પાછું એને ઘીરે સિદ્ધને જઈએ. સંસારીનું સુખ એવું જાંજવાના, નીર જેવું એને તુષ કરીને ફરીએ. પ્રણો તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, જેમાં રંડાપાનો ભય ટાળ્યો. સખી અમર ચૂડો આપણા હાથમાં, સદગુરુ મેર કરી છે દીન દયાળ અનાદિ નામ. સદગુરુ ધણી અમરવર, એને જે વૃત્તિ વરી ગઈ એનો સૂડો લાભુ દાદા કે અમર થઈ ગયો. એનો સૂડો કોઈ દી ભાંગવા પણ નહીં, કોઈ દી ભાંગવા પણ નહીં. એ વૃત્તિને કોઈ દી રજળપાટ નહીં. એ વૃત્તિનો રજળપાટ માત્ર મટી ગયો. જે વૃત્તિ નામમાં સ્થિર થઈ એ વૃત્તિનો રજળપાટ મટી ગયો. કારણ કે ધીંગા ધણી મળી ગયા, ધીંગા ધણી મળી ગયા. બસ કણ સવાયા કરજો તમે, વર વિઠ્ઠલને વરજો. શાસ્ત્રો વેદો એમ કે છે કે આ નામનો પ્રભાવ તો તમે જોવો, નામનો મહિમા તો તમે સમજો કે નામનું નિમિષ માત્રનું ચિંતન નામનું નિમિષ માત્રનું ચિંતન જન્માંતરોના કર્મને બાળીને ભસ્મ કરે અને પુણ્યના ઢગલા કરી દે.
નામનો પ્રભાવ કેવડો લાભેશ્વરનાથ એની અનુભવ વાણીમાં ગાય છે કે જેણે નામનું દાન દીધું, સર્વ જગતનું દાન કર્યું જેણે, કોટી યજ્ઞ ફળ આવે, બ્રહ્મપદ ગુરુપદ અધિક છે લાભો એને નિત નિત ગાવે, એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માય. નામનું ફળ તો તમે જોવો, એનો મહિમા તો જોવો. આપણી ભાઈ ભલે ને એકડો એક દોકડો ન હોય, પણ અજંપાના દાન દેવામાં પૈસા જોતા નથી, એમાં પ્રેમ જોઈએ છે ને. પ્રેમ હોય ને અજંપાના દાન જો દેવામાં આવે તો એના ફળ જેવું બીજું કોઈ ફળ નથી. અને હું એમ કહું છું કે થોડા ઘણા પૂર્વજન્મની અંદર આપને એવા સદગુરુ મળ્યા છે, અને આપણી મતિ અનુસાર થોડા ઘણા અજંપાના દાન દીધા છે ને, એટલે આ જન્મે આવા ગુરુ મળ્યા છો ભાઈ. હા, એ વાત હાવ પાકી છે, નકર મેળ ઉતરે નહીં. એવા મહાપુરુષની આરે આંખે આંખ ભેળી થાવી ને એ મુશ્કેલી વાળી વાત છે. પણ કાંઈક પૂર્વજન્મે એવા સદગુરુ મળ્યા છે, અને આપણી મતિ અનુસાર આપણી કાંઈક ભાવના પ્રમાણે થોડા ઘણા અજંપાના દાન દીધા છે ને, એટલે આવા મહાપુરુષના ચરણનો આશરો મળ્યો અને એના મુખથી આપને નામ વસનનો બોધ થયો. એ આપણી કાંઈક પૂર્વજન્મની કમાઈ છે, એ વાત હાવ પાકી છે. નકર આ ભાવ જ ન જાગે, આ ભાવ જ ન જાગે. તમને જાગ્યો એમ તમારા આડો પાડો એ નહીં જાગવો જોઈએ ને. તમારા હગાવાલાને અમુકને જાગવો જોઈએ ને, ખબર હોય તો એ નહીં જાગે. લ્યો તમે કેવો હોત કે ના એ અમને ન ફાવે કે નહીં, એવું છે કે નહીં? પાડોહીને ક્યાં વાત કરો, ઘરવાળી નહીં ન ફાવે. ઘરવાળી હોય તો ઘરવાળાને ન ફાવે. બે પક્ષ આ એમ છે ને. પણ કમાઈ વગર ભાવ જાગે? જાગે. મહાપુરુષ મળે તોય શું છે, મળે તોય ન જાગે. પણ કાંઈક આપણા અંશે પૂર્વજન્મની અંદર આ કમાઈ ભજનની કરી છે, એટલે મેળ થયો છે. પાછા આવા ને આવા ગુરુ જોતા હોય ને આવો સત્સંગ ને આવો આનંદ કરવો હોય તો ભજન કરી લેવું. હો ભાઈ, હા, ભજન કરી લેવું તો બધું ફળ છે. નકર વાતોનું કાંઈ નહીં આવે. ગુરુ મર્યાદા પાળવી, ગુરુનો મહિમા ગાવો એટલું નહીં, ગુરુ મહિમા પ્રમાણે જીવનમાં પાળવો જોઈએ. જીવનમાં પાળવો જોઈએ, એ પ્રમાણે રેણી કરણીમાં રહેવું જોઈએ. નકરો ગુરુ મહિમા ગાયે કાંઈ થતું નથી. વર્તમાનની કિંમત છે. કિંમત શેની છે? વર્તમાનની કિંમત છે. મહિમા ગાયે કાંઈ ન થાય, પણ વર્તમાન જે પાળે ને એને એના ભાગ્યના કમાડ જરૂર ખુલે છે. એના ભાગ્યના કમાડ જરૂર ખુલે છે, જરૂર ખુલે છે. તો આ ભવસાગર તો મહાજળ ભર્યો, તરી શકાય તો તરજો, નટવર નામનું નાવ કરીને એનાથી પાર ઉતરજો. ભવસાગર તો મહાજળ ભર્યો, વિષય રૂપી સાગરની બાપા કોઈ સીમા નથી. આવા અનેક જન્મ સુધી વિષયો ભોગવા કરો તો એની કોઈ દી તૃપ્તિ થાય એમ જ નથી. એટલે આ ભવસાગર તરવો દુસ્તર કહેવામાં આવ્યો છે. વિષયોની કોઈ સીમા નથી. આ શાયર કરતા વિષય શાયર ઈથી ઘણો મોટો છે. એનું કોઈ માપ થાપ નહીં. એવડો મોટો વિષયરૂપી શાયર છે. આ શાયરને તરવાને માટે બીજા અન્ય કોઈ પ્રયાસો કાયમાં આવતા નથી. આ વિષયરૂપી શાયરને તરવાને માટે એક સાધન રૂપ હોય તો નામરૂપી નાવ છે. નામરૂપી નાવ મળે અને સુકાની જો ગુરુ મળે ને ભાઈ, તો આ દુસ્તર વિષય સાગરને દરેક સંતો મહાપુરુષો નામરૂપી નાવમાં બેહી અને સુકાની સદગુરુને બનાવી અને તરી ગયા છે. તરી ગયા છે. વિષયથી મનને પરામુખ કરવું એ ભવસાગરની પાર જવાની વાત એને કહેવામાં આવે કે પાર થઈ ગયા, પાર ઉતરી ગયા. એટલે પાર ઉતરી ગયા એટલે શું ભાઈ? કે વિષયથી મન પરામુખ થાય એનું નામ પાર ઉતરા કહેવાય. એ વિષયથી મનને પરામુખ કરવાને માટે ઇન્દ્રિયોને કદાચ તમે ગમે એટલી તિતિક્ષા આપશો, છતાંય વિષયની આસક્તિ છૂટશે નહીં. કેટલાય વૈરાગી તો એવા હોય
કે પોતાનું મન નો સમજતું હોય તો પોતાની આયથે પોતાના ગાલને લાફા મારે, ખાલું સમજતું નથી, સારું સમજતું નથી. ગાલને લાફા મારીને હોજાવી દો ને તો એ કામ પતે એવું. લાફા મારે કામ પતે એમ નથી, લક્ષ્ય ઉપર મન રહે ને તો કામ પતે. અને ન્યા ગુરુ કૃપાની જરૂર છે. આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપાનો સમન્વય થાય તો લક્ષ્ય ઉપર જો મન આવી જાય, એક ક્ષણવાર અભ્યાસ કરતા કરતા બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થાય એટલે એ જ ક્ષણે મનની વિષય ઉપરથી આસક્તિ ઉઠી જાય છે. શું કરવાને આસક્તિ ઉઠી ગઈ કે જન્માંતરોથી વિષયો ભોગવ્યા, એનો ભ્રામિક આનંદ માણ્યો, વિષયો ભોગવ્યા અને એનો ભ્રામિક આનંદ માણ્યો. એમાં એના કરતા એક નિમિષ માત્રના ચિંતવનમાં જે આનંદ આવ્યો એ હજારો વર્ષ સુધી વિષયો માણ્યા ને એમાં જે આનંદ ન આવ્યો એ ક્ષણવારમાં આવ્યો. એ આનંદ એક ક્ષણવારમાં આવ્યો. સંતોના મત પ્રમાણે બ્રહ્મના આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી. બ્રહ્મના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. પછી ઓર આનંદ દ્રષ્ટિમાં ન આવે. કામને મારી ક્રોધને પ્રજાળી આ તત્વ લીધું કોઈ સંત સુરે. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. તત્વમસી પદ અર્થ વિચારી અને જેણે બ્રહ્મ રસાયણનું ઘૂંટડે ઘૂંટડે પાન કીધું. બ્રહ્મ આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી. એ આનંદ મનને આવતાઓને વિષયો એની મેળાએ તુસ મીંડા લાગવા, વિષયો ફીકા લાગવા માંડ્યા, વિષયોની આસક્તિ મટી ગઈ. એટલે કષ્ટ આપવાથી, આ દેહને કષ્ટ આપવાથી વિષય આસક્તિ છૂટશે નહીં. એને માટે સંતો દ્રષ્ટાંત રૂપે એમ કહે છે કે સર્પ દંશ દઈ અને રાફડામાં ઘૂસી ગયો, પછી રાફડાને ગમે એટલો ધબધબાવો, એમાં સર્પને કંઈ ખરું? એ તો ધોકે ધોકે ઊંડો ઉતરતો જાય. એમ દેહ રાફડો છે, આને ગમે એટલો ધબધબાવો, એમાં મનને હું હોજાવીને લાફા મારીને ગાલને લાલ કરી દો, એમાં મનને કઈ લાફા લાગે? મનને લાફા લાગે? મનને કઈ ખરું? નહીં. માટે આ મહાપુરુષ એમ કે છે ભવસાગર તરવાનો મનુષ્ય દેહમાં યોગ છે અને તરી શકાય તો જરૂર તરજ્યો જ, નકર હજી જન્મો જન્મ આમાં આમાં ડૂબકા ખાવા પડશે. ભવસાગર તો મહાજળ ભર્યો, તરી શકાય તો તરજ્યો, પણ કે ભાઈઓ કેમ તરસ્યો? એલા સંતોની દયા તો તમે જુઓ, મહાપુરુષોના અનુભવ તો તમે જુઓ, એની આપણા ઉપર કરુણા તો જુઓ. કેમ તરવો એનો તરત જવાબ, એનો તરત જવાબ કે નટવર નામનું નાવ કરીને પરમાત્માના નામરૂપી નાવથી આ દુસ્તર વિષયરૂપી સાગરને તમે સહેલાઈથી તરી શકશો, સહેલાઈથી તરી શકશો. સંસારમાં રહેવા છતાંય, સંસારના કાર્યો કરવા છતાંય, ઇન્દ્રિયોના વ્યવહારો ચાલુ રહેવા છતાંય ક્યાંય તમને આસક્તિ ન રહે. નામના ધ્યાનથી વશીકૃત નામનો છેલ્લો ચોથો વૈરાગ્ય પ્રગટે. એટલે વિષયોનો સંયોગ થવા છતાં એની વૈરાગ્ય સ્થિર રહે, ક્યાંય મનવૃત્તિ એમાં લોભાય નહીં. એવો જે સાધક વિષયોનો સંયોગ થવા છતાં સ્વરૂપથી તેની અંદર સ્થિર રહે છે, એને વશીકૃત નામનો ચોથો વૈરાગ્ય કહેવાય છે. શાસ્ત્રોના મત પ્રમાણે એને ગ્રહણ ત્યાગી કહેવામાં આવ્યો છે. ચોથો વૈરાગ્ય વશીકૃત નામનો, વિષયોનો સંયોગ થવા છતાંય જે સ્વરૂપની અંદર સ્થિર રહી શકે, એને શાસ્ત્રોના મત પ્રમાણે ગ્રહણ ત્યાગી કહેવામાં આવ્યો છે. એ આપણા સદગુરુ ઉગારામ દાદાએ સાદી ભાષામાં કીધું કે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, હંસાગર સોહમ અપના. આનું નિરંતર સ્મરણ કરે, એનું એક વાર નહીં કોટી કોટી વાર હોય કલ્યાણ.
ગ્રહણ કરવા છતાંય ત્યાગ, ગ્રહણ ત્યાગી. મહાપુરુષો આ પદને પામ્યા પછી એને જોવાનું બંધ કરી દીધું, સાંભળવાનું બંધ કરી દીધું. ગ્રહણ ઇન્દ્રિયો એ કરીને કરવાનું ચાલુ છે, સ્વાદ લેવાનું ચાલુ છે, સુગંધ દુર્ગંધ ચાલુ છે, હાથ પગના વ્યવહાર ચાલુ છે, બધા ઇન્દ્રિયોના. ગ્રહણ કરવા છતાંય ત્યાગ, ગ્રહણ કરવા છતાંય ત્યાગ. ક્યાંય આસક્તિ નહીં, ક્યાંય વૃત્તિનું બંધન નહીં. બસ આને ગ્રહણ ત્યાગી કહેવામાં આવે છે. અને આવો ગ્રહણ ત્યાગી ક્યારે બને, આવો વૈરાગ્ય ક્યારે પ્રગટે કે વૃત્તિ નામની અંદર સ્થિર થાય ત્યારે. ત્યારે જો નામની અંદર વૃત્તિ ન લાગે ને તો ભક્તિ માર્ગમાં લોભ આવી જતા વાર નથી બાપુ. હા, વાર નથી. લોભ આવી જાય, લોભ આવી જાય. ગુરુ મહારાજની તિથિ હોય તો બીજે ક્યાંક ભજન કરવા વહી જાય, લોભ આવી જાય બાપુ. હા, એમ છે. નકરી વાતું બાતુંનું કાંઈ ન આવે વાલા. નહીં નહીં, કાંઈ ન આવે, કાંઈ ન આવે. રહેણીની કિંમત છે. જેની વૃત્તિ નામમાં સ્થિર થઈ છે એને માટે સદગુરુથી અધિક કાંઈ નથી, કાંઈ નથી. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, હંસાગર સોહમ અપના, અને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. માટે વારું તનમન ધન સભી પદ પરખાવન હારા. આવા જુગ એક નહીં કેટલાય વૈયાઈ ગયા, પણ આવા ભાવથી સદગુરુ સેવા વિના કોના એવા નિસ્તારા કે કોઈના નહીં, કોઈના નહીં. ભવસાગર મહાજળ ભર્યો, તરી શકાય તો તરજ્યો. નટવર નામનું નાવ કરીને એના નામરૂપી નાવની અંદર બેસીને દરેક સંતો તરી ગયા છે. નામરૂપી નાવમાં બેસવું અને સુકાન ગુરુને હોપવું. સુકાન સદગુરુને સોંપવું કેનું નામ કહેવાય કે એના વચને વચન જીવન પર્યંત પ્રમાણ કરીને હાલે ને, એની આજ્ઞામાં વર્તે ને, એનું નામ સુકાન સોંપ્યું કહેવાય. અટાણ સુધી આપ બુદ્ધિએ જીવન જીવતા હતા, હવે જીવન કલમ આપણી બુદ્ધિએ નહીં, સદગુરુની બુદ્ધિએ શરૂ કરવાની છે. કલમ બુદ્ધિ કરે સંતની, તઈએ આ અદ્વૈત અંક ભરાય. પોતાની બુદ્ધિએ હાલે તો આમાં ભેળું થાય એવું નથી. રંગે ભોગે રાસે નહીં, ક્રિયા બંદા જે. ગુરુ શબ્દે ઉઠે ને બેસે, પરમાણી બંદા તેહ. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. એનું નામ સુકાન સદગુરુને સોંપવું કહેવાય. એના વચને વચન પ્રમાણ કરીને હાલે. એમાં કોઈ બુદ્ધિનો ડખો નહીં, એમાં કોઈ બુદ્ધિની ગડમથલ નહીં. મને મારા સદગુરુએ આજ્ઞા કરી, મારા માટે 16 વાલને એક રતિ સત્ય, બસ વાત પૂરી થઈ ગઈ. આ સુકાન સોંપ્યું કહેવાય, આ સુકાન. બીજી રીતે કહું તો નિશ્ચયાત્મક ભાવ. સદગુરુએ મને નામ આપ્યું, એ નામના સ્મરણથી હું તરી જ જઈશ. મારા સદગુરુ તરણ તારણ મને મળ્યા છે. આ નિશ્ચયાત્મક ભાવ થયો, એ સુકાન સોંપ્યું કહેવાય. તરી જ જઈશ, તરાય કે કેમ થાય એમ નહીં, નિશ્ચયાત્મક ભાવ. તરી જ જવાય એટલે તરી જ જવાય. નિશ્વળ ભાવ, એ સુકાન સોંપ્યું કહેવાય. આવી રીતે સુકાન સોંપ્યા. એ જોવો મર્મ ભાષામાં ગાય છે, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. મારો તોય મને ખબર છે, તોય તમે તારશો, ને ઉગારો તોય ઉગારશો, એ ખબર છે. આવા ભાવથી જે વળગી ગયા એનું નામ સુકાન સોંપ્યું કહેવાય. એનું નામ સુકાન સોંપ્યું કહેવાય. દેહ કરીને સદગુરુ વૈયા ગયા, છતાં એની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં. એની આજ્ઞા પ્રમાણે જીવન જીવી જાય, એનું નામ સુકાન સોંપ્યું કહેવાય. અને ખરેખર
રશ્વિન બાપુએ શરૂઆતમાં જ કીધું ને કે ગુરુ વૈયા ગયા એમ માનવાનું નથી થતું. ગુરુ કાયમને માટે અજર અમર છે. ગુરુ તત્વનો કોઈ દિવસ નાશ નથી અને આપણી ધ્યાનની મૂર્તિ કોઈ દિવસ સમાધિસ્થ થતી જ નથી. ધ્યાનની મૂર્તિ તો કાયમને માટે હાજરા હજુર છે, કાયમને માટે છે. દેહ કરીને નથી છતાંય મારા માટે મારા સદગુરુ હાજર છે એવી ભાવનાથી જીવન જીવી જવાનું છે. આ સમજણ છે, આ સુકાન સોંપ્યું કહેવાય. બસ નટવર નામનું નાવ કરીને એનાથી પાર ઉતરજો. આ નાવમાં બેહીને જરૂર વિષયરૂપી સાગરને તરીને મોક્ષપદના કિનારા ઉપર જવાય છે, જવાય છે અને જવાય છે. તો ભાઈઓ, આ માણેક શોકમાં માણું પડ્યું છે. ભરી શકાય તો ભરજો. હીરાને માણેક લાલ પરવાળા અને નેણે નીરખીને ઓરજો. જો સમજાતું હોય તો આપણે મનુષ્ય અવતાર કુદરતે આપ્યો, ન્યાથી આપણા માટે અમૂલ્ય રત્નનો એક ઢગલો કરી દીધો છે. અને એવા આ રત્ન કિંમતી છે કે તમારે જેટલા લેવા હોય એટલા લઈ શકો છો ને એની કિંમતની કોઈ સીમા નથી. આખો ઢગલો છે, એમાંથી તમારે જેટલા લેવા એટલે લ્યો. તમને કોઈ ના ન પાડે, તમને કોઈ ના ન પાડે. આમાં ભાઈએ ભાગ ન પડે ના. આ તમારો હુવાંગ ઢગલો. મનુષ્ય દેહ કરીને જેટલા શ્વાસા લેવાના નક્કી થયા, એક એક શ્વાસને અમૂલ્ય રત્ન સમજ્યો. એક એક શ્વાસને અમૂલ્ય રત્ન સમજ્યો. આ શ્વાસારૂપી રત્નને તમારી તેજુરીમાં જેટલા મૂકવા એટલા મૂકી દો. તમને કોઈ ના જ ન પાડે. સદગુરુનું નામ લઈ અને જે શ્વાસ મૂક્યો એ તમે એક અમૂલ્ય રત્ન તમારી તેજુરીમાં જમા કર્યું. અને આ મૂડી આ દેહ છોડીને જ્યાં તમે દેહ ધારણ કરવાના હોય ત્યાં તમારા ભેળી ને ભેળી આવે. ભેળી આવે એમ નહીં, મોર વહી જાય. ભેળી આવે એમ નહીં, મોર વહી જાય. તમારા માટે બધું તૈયાર, બધું તૈયાર. આ એવી મૂડી છે. જેટલા રતન તમારી તેજુરીમાં જમા કરવા એટલા આ ઢગલામાંથી લેવા એટલા લઈ લે. પણ આ દિન પર દિન જાય છે, વૈયા શ્વાસા ખાલી જાય. અમૂલક ભંડાર નજરે પીડ્યો, આ કોક કરી લ્યો નહીં. કમાઈ નકરા ગાણા ગાવાથી પાર નો થાય. ગાય વાઈને વાજા બજાવે એમ તો ગાય છે ઘણી બવાય. નકરા ગાણા ગાવાથી પાર ન થાય. દિન પર દિન વયા જાય છે, સમયને જાતા વાર લાગે છે. તો વિચાર કરીએ તો ખબર પડે કે ઓહો, આ રાજા બાપાની 25મી તિથિ આવી ગઈ. ઓહો, સમયને જાતા વાર લાગે છે. સરેડાટ કરતું જીવન ચાલ્યું જાય છે. શ્વાસા આપણા ખાલે ખાલી જાય છે. મહાપુરુષો કે આવા રત્ન લૂંટાઈ ન જાય એની કંઈક કાળજી રાખો ને. આ રત્ન જેટલા જમા કરશો એટલી તમારી સુવાંગ કમાણી છે ને આ કમાણીમાં તમને કોઈ ભાગ નહીં પડાવે. કોઈ ભાગ ન પડાવે. ભાગ પડાવવાનો કોઈ સંભવ નથી. આ માણેક શોકમાં માણું પડ્યું, ચોક મેદાનમાં ઢગલો કર્યો. ભરી શકાય તો ભરજો. હીરાને માણેક લાલ પરવાળા અને નેણે નીરખીને ઓરજો. પછી આવો અવસર નહીં મળે. મનુષ્ય અવતારમાં કમાઈ ભજનની ન કરીને પછી ન કરવાના કર્મ કર્યા ને કોઈ 84નો દેહ મળે ત્યાં કમાઈ થાય. પછી ત્યાં રતન પછી એકઠા થાય, પછી ભજન કરી હગા હે. થોડી ઘણી એમાં શાન બાંધતો છે પણ ત્યાં પછી કાંઈ થાય એવું ખરું કે આપને જ બુદ્ધિ છે ને પશુ પ્રાણીની બુદ્ધિ નથી. અંધારામાં પશુ આયલા જતા હોય તો કૂવામાં નથી પડતા, પડે છે. લાકડી ઉગામાં પાછું વળી જાય છે, એની બુદ્ધિ છે કે નથી? છે કે નથી? હે,
પાળેલા કૂતરા હોય પિન્ટો અહીં બેસી જાય ત્યાં બેસી જાય કે નહીં? બરાબર ને? એને ખર્ચું પાણી જાવું એટલે મંડે શાન કરવા તો માલિક એને લઈ જાય. એટલી બધી બુદ્ધિ તો એનામાં છે, પણ ભજન કરવાની નથી. છે ભજન કરવાની એટલી બધી બુદ્ધિ એને છે. માણસ ઓર નો પકડે, કૂતરા પકડી દે. બરાબર? બુદ્ધિ તો છે ને એનામાં. એને કેટલી શાન છે કે નહીં? છતાંય આ વાત નથી ત્યાં. જો એવા પ્રેક્ટિસ વાળા કૂતરા કદાચ હું કહું 1,00,000 ને 2 લાખની કિંમતના હોય, પોલીસ વાળા લઈને આટા મારતા હોય, એવા આલસીસન કૂતરા અહીં 4-5 આમ બેહારી દો, પછી હું સત્સંગ કરું તો હરે હરે કરે. એને કઈ ખબર પડે કે શું જ્ઞાન થાય છે? એ તો આમાં જ છે ને, મનુષ્ય દેહમાં જ છે ને. આ સમજણ ક્યાં પડી છે? હે પછી અવસર નહીં મળે, પછી નહીં. અબના બની તો ફિર ક્યાં બનેગી, મનુષ્ય દેહ તુજે ફિર ના મિલેગી. અબનો બની તો પછી ફિર ક્યાં બનેગી? બને. માણેક ચોકમાં માણું પડ્યું છે. તો આપણો પ્રાણ છે ને, આ દેહનો માણેક ચોક કહેવાય. આપણા શ્વાસા માણેક ચોક કહેવાય ને. એક એક શ્વાસામાં જે શબ્દની ટંકશાળ પડી રહી છે એ અમૂલ્ય રત્ન છે. માણેક ચોકમાં માણું પડ્યું છે. અને ગુરુ મહારાજે આ ખજાનો આપને હસ્તગત કરાવ્યો એટલે ગુરુની કરોડવાર બલિહારી છે બાપુ. એટલે એની બલિહારી છે. આ ખજાનો ઓળખાવી દીધો. હવે ભરી શકાય તો ભરજો, હવે ભજન થાય તો કરજો. આ હીરાને માણેક લાલ પરવાળા નેણે નિરખીને ઓરજો, અવસર પાસો નહીં મળે તમે કણ સવાયા. કરજો વિઠ્ઠલ વરને વરજો, અવસર નહીં મળે રે કણ સવાયા કરજો. દોનું દીવા તારા દ્વાર ઉપર બિરાજે, નાભી કમળ શીત ધરજો. શ્વાસ ને ઉશ્વાસ આ બે દીવા બળી રહ્યા છે એટલે આ દેહમાં અંજવાળું છે ને. આ ઠરી જાય તો આપણી દેહ દુનિયા શૂન્યકાર થઈ જાય, આપણું દેહરૂપી ઘર અંધારાવાળું થઈ જાય. થઈ જાય. આ બે દીવા બળી રહ્યા છે, શ્વાસ ને ઉશ્વાસ. એ શ્વાસોશ્વાસમાં શબ્દની ટંકશાળ પડી રહી છે. એ નાભીમાં જો આપણી વૃત્તિ અડી જાય તો અનુભવનો દીવો થાય, ને અનુભવનો દીવો થાય તો આ ઘરમાં બેઠેલો ઠાકર દેખાય. બાકી દેહમાં આત્મા પરમાત્મા છે આ વાત વેદથી સાબિત છે, પુરાણોથી, શાસ્ત્રોથી, સંતોથી, ઋષિમુનિઓથી, જ્ઞાનીઓથી સાબિત વાત છે કે દરેકના મનુષ્ય દેહની અંદર આત્મારામ પરમાત્મા 16 કળાએ સંપૂર્ણ બિરાજમાન છે. કે પણ મારા ઘટમાં હોય તો કાં દેખાય નહીં કે અંધારું છે, અજ્ઞાન રૂપી અંધારું છે. અને આ દેહની અંદર આ દીવો કરીને ઠાકર દેખાય એમ નથી દેખાય. એ તો જે આ ચૈતન રૂપી જ્યોતિ પ્રગટ બળી રહી છે એને આપણી સુરતા રૂપી વાઈટ અડી જાય અને અનુભવનો દીવો થાય તો જે ઘટમાં બેઠો છે એની ઓળખાણ તો થાય. નાભી કમળ ચિત ધરજો, હૃદય કમળમાં હેત ધરીને અંતર જ્યોત આદરજો. અંતરદ્રષ્ટિ કરજો અને અંતરદ્રષ્ટિ કરતા અનુભવની જ્યોત જે પ્રગટે ઈ અંજવાળે અગમ હુજે એવું છે. ધ્યાન કી ધुन में ज्योति जलत है, मिटे अंधारो अंतर को ई अजवाड़े अगम सूजे भेद जड़ी जाए. उन घर को आ कोणे बनायो चरखो आना घड़वा वाला ने, परखो आवो कोणे बनायो छे सरखो. वृत्ति जो सोहम पद जलता दीवाने अडी जाए तो अनुभवનું અંજવાળું થાય ને અનુભવનું અંજવાળું થયું. નિજ ઘટમાં જેને દીદાર થયા એણે અનુભવમાં ગાયું
કે દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા પ્યારા, દેખ્યા દિલ દીદારા, દિલની અંદર દીદાર દેખ્યા. તો ક્યાં રૂપે તમે દર્શન કર્યા કે મારા સદગુરુની અણસારા? ઈશ્વર અલક્ષ્ય છે, ગુરુ લક્ષ્ય છે. ગુરુ મૂર્તિ રૂપે હું ભજતો હતો તો એ રૂપે મને દર્શન થયું. તો કે તમારા ઘટની અંદર ક્યાં દર્શન થયું? ક્યાં બેઠા છે ઠાકર? ક્યાં બેઠા છે? કે અધર તખત પર આપ બિરાજે કરણીગર કીર્તારા, અટળ અભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા. અધર તખત, આ દેહની અંદર શિખર રૂપ વસ્તુ હોય તો પ્રાણ છે. મહાપુરુષોના અનુભવ તો જોવો, પરમાત્માના સરનામા હાવ પાકા આપે ને આંગળી ચીંધીને બતાવે. કેટલી દયા એ તો તમે જોવો. અધર તખત પર આપ બિરાજે, તો પ્રાણી અધર તખત છે. પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્માનો વાસો છે. કરણીગર કીર્તારા, આ બધી કરણી એના થકી થઈ રહી છે. બધા કાર્યો આપણા દેહના એના થકી થઈ રહ્યા છે, એટલે એને કરણીગર કહેવામાં આવે છે. અટળ અભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા, અટળ જે કોઈ દી ટળે નહીં, અભંગી જેનો કોઈ દી ભંગ ન થાય, એ સકલ રૂપ સંસારા જે ઘટોઘટની અંદર બિરાજમાન છે, એ તત્વસાર સ્વરૂપને મારા સદગુરુની અણસારે જોઈ લીધું. મોરાર સાહેબ કહે છે, અંજવાળાનો દીવો થયો ને, એણે કીધું નજરે આયા હરદમ હિરલા ખાણી, આ સત શબ્દના સુખ લાયધા એણે આ વાતને માની. હવે દાણનો માગે દાણી, સદગુરુએ લખ દિયા છે પરવાની. જેને વાટ અડી ગઈ, દીવો પ્રગટ્યો, એને દીદાર થયા છે, એને દીદાર થયા છે. તો ભાઈ, દોનું દીવા તારા દ્વારે બિરાજે, નાભી કમળમાં ચિત્ત ધરજો. શ્વાસોશ્વાસમાં જે શબ્દની ટંકશાળ પડી રહી છે તેને અભય સુન, એને નિર્ભય નાભી કહેવામાં આવે છે. ત્યાં કાળનોય ભય નથી, એ નાભી. નાભી કમળ ચિત્ત ધરજો, હૃદય કમળમાં હેત ધરીને અંતર જોત આદરજો. ભજન કરવું હોય તો ભાવ પ્રેમ જોઈને, ભાવ પ્રેમ વિના ભજન થાય. ભાવ પ્રેમ વિના સત્સંગમાં ન જવાય ને ભાવ પ્રેમ વિના ભજન ન થાય. ચોખ્ખો જ હિસાબ છે ને ભાઈ. આપણે ભાવ પ્રેમ છે, આ કાંઈક મહિમા ગુરુદયાથી સમજાણો છે. એટલે અટાણે પ્રવૃત્તિમય યુગની અંદર કલાક બે કલાકના સત્સંગ માટે આપણે આપણા કામકાજ પડતા મૂકીને દોડતા દોડતા જઈએ છીએ. તો ભાવ છે તો જવાય છે. ભાવ છે એને કોઈ બાના નીકળતા જ નથી. અમારે કામ હતું, નો વાણું ને એવી વાત નહીં. હાજરી આપવી છે, એને અપાઈ જ જાય છે. ભાવ પ્રેમ છે એને કુદરત યોગ આપી જ દે છે, એને કુદરત યોગ આપી જ દે છે. ભાવ હોય તો ભક્તિ થાય, અને ભાવ હોય તો કુદરત બધા યોગ આપે અને આપે. વરસાદ ગાજે એટલે મોર ટહુકે ને કમળ ખીલે એટલે ત્યાં ભમરો આવે. એમ આપણા હૃદયની અંદર હાસી ભાવના જાગે ને એટલે બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે બાપુ. હા, ભાવના જાગે એટલે એવા ગુરુ મળવાનો યોગ થઈ જાય, અને આ માહોલ જામી જાય, બરાબર જમાવટ થઈ જાય. ભાવનાની કિંમત છે, અને ભાવથી જ ભક્તિ થાય છે. ભક્તિ છે જ્ઞાન વૈરાગની, શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવનદાસને ફેરો તો એને ફાવે. ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની છે. શુદ્ધ વિચાર હોય, સાચી ભાવના હોય, પ્રાપ્તિની જિજ્ઞાસા હોય તો જરૂર એને ગુરુ મળવાનો યોગ થવો જ જોઈએ બાપુ. ગુરુ મળવા જ જોઈએ. હું કામ ન મળે? સાચી ભાવના હોય એને હાસા ગુરુ મળવા જોઈએ. હાસી ભાવના ને હાસા મળે, ખોટી ભાવના વાળાને ખોટા મળે. ચોખ્ખો જ હિસાબ છે. આ સાચી ભાવના હોય ને એને સાસા ગુરુ મળવાનો યોગ થવો જ જોઈએ. હું કામ ન થાય? કુદરતનો ન્યાય છે બાપુ.
કુદરતનો ન્યાય છે, મળવાનો યોગ થઈ જાય. અને દરેક સાધક પોતપોતાના માટે વિચારે ને, હારું ક્યાં જૈનમાન સંતો આરે કેમ મળવાનું થઈ ગયું ને, બધું કેમ થયું? કેમ થયું? કે બસ ભાવના હતી તો કુદરત મહારાજે યોગ આપી દીધો, આપી દીધો. હૃદય કમળમાં હેતુ ધરીને અંતર જોત આદર જો ભજન કરીએ, પણ અનન્ય ભાવથી કરીએ, શ્રદ્ધાથી કરીએ, વિશ્વાસથી કરીએ. સદગુરુ રૂપની અંદર પ્રીત બાંધીને કરીએ તો સફળતા છે, તો સફળતા છે. તો એવા સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, આવા ગમન ફેરા મટ્યા, જેને અંતર જ્યોત પ્રગટી, અનુભવની જ્યોત પ્રગટી, એના સંશયનું છેદન થઈ ગયું. જે સંશય, જે ભ્રમ વારે વારે આપણું ભવિષ્ય બગાડે છે, જે સંશય વારે વારે આપને જન્મ મરણના કારણમાં ફેંકી દે છે, ઈ સંશય સદગુરુ મળતા, આ શાન સમજતા, અંતર જ્યોત પ્રગટતા સંશય ટળી ગયો. કયો સંશય, કયો ભ્રમ વારે વારે આપણું ભવિષ્ય બગાડે છે કે હું દેહ સૌ, હું દેહ સૌ. આ સંશય વારે વારે આપણા ભવિષ્યને બગાડે છે. આ સંશયનું છેદન સોહમ પદના ચિંતવનથી થાય છે, નામના ધ્યાનથી થાય છે. ત્યાં સુધી દેહાધ્યાસની ગ્રંથિ ગમે એટલા ઉપાયો કરવા છૂટતી નથી. એને માટેનો ઉપાય એક નામ ભજન જ છે. સદગુરુ મળ્યા અને નામમાં જેની વૃત્તિ લાગી, એનો આ સંશય ટળી ગયો. એનો સંશય ટળી ગયો. એમ કહે છે કે મેં મોહમ્મદ મેં રસૂલ લીલા, અલ્લાહ ही સુરતા મિલાવેગા. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મેં મોહમ્મદ, હું આત્મા છું. મેં રસૂલ લીલા, મારું સ્વરૂપ લાહો લાહ છે, જેની કોઈ સીમા નથી. અલ્લાહ ही સુરતા મિલાવેગા. આ કઈ ખબર પડી કે શબ્દ બ્રહ્મ અલ્લાહમાં સુરતા મિલાવી ત્યારે 21 બ્રહ્માંડની ઉપર જે આ શ્વાસોશ્વાસ રૂપી ઝૂલો ઝૂલી રહ્યો છે, આ ઝૂલે ઝૂલતા નિજાનંદ પ્રાપ્ત થયો. 21 બ્રહ્માંડની ઉપર મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મળી જાય આવા મુર્શદ મોલા તો રંગ મેં ખુદા મિલાવેગા. માટે સદગુરુ મળ્યા અને આ સંશય ટળ્યા. જેનો સંશય ટળી ગયો, સંશયનું છેદન થઈ ગયું. ભલે હું એમ કહું છું કે વધારે આપણે હજી અનુભવના માર્ગ ઉપર આગળ નથી વધી શક્યા, પણ સત્સંગના માધ્યમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી અમુક અમુક સંશયોનું તો છેદન થઈ ગયું. નકર હાલતા ને ચાલતા સંશય ઉભો થાય. હાલતા ને ચાલતા હારે કામે જાતા હોય ને કોક શીખ ખાય તા તમને તકલીફ ઊભી થાય. લે આને અપસુકન કર્યા, લે નથી હાવ, લે પાછાવાળો મીંદડું આડું પીડ્યું. એ હરપ આડો ઉતરો. એ હરપ તો ભગવાન શંકરનું ઘરેણું છે. સુકન થયા એમ સમજ ને. ડગલે ને પગલે સંશય થાય બાબુ. હા, સંશય થાય. હા, એ તો કેટલાય સત્સંગમાં આવે એટલે અહીં દોરા ઢાકેલા હોય, આમ અહીં આવે ને તે ઢાંકી દે. હા, એમ છે બધું. ઘણું એવું હાલે બાબુ. હા, હાલે. એને નક્કીપણું થઈ ગયું, એને સંશય મટી ગયો. અને મારું શું થાય એ નિર્ણય થઈ ગયો કે હવે આ અંશની અધોગતિ નથી, એવું નક્કી થઈ ગયું. જેને નામનો વિશ્વાસ આવ્યો,
નામની જેને શ્રદ્ધા આવી, સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, આવા ગમન ફેરા મટ્યા. હવે આવા ગમનનો ફેરો મટી ગયો. મીરાબાઈએ સાફ શબ્દોમાં કહી દીધું કે આણલા હવે નો વળીએ પાછા પગલા નો ભરીએ, કારણ કે મારી પ્રીતુ પરવની જાગી, મારા ચિત્તની અંદર સદગુરુના નામની ચટકી લાગી. એ આપે અલખ અવિનાશી, હું છું એના ચરણની દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી હવે આનંદ સુખડા પામી. આના પર્યાણા મટી ગયા એટલે આવા ગમન મટી ગયું, સુધાદ્વૈત મટી ગયું. ઘડીક મન માયામાં, ઘડીક ઈશ્વરમાં, એ આણા પર્યાણા મટી ગયા. આવન જાવન મટી ગયું, આવન જાવન કા મટી ગયા. અંતરા ઈ પરવાના હું પાવું, મેરામ સાહેબ ગુરુ ચરણે હવે નવી નકલમાં હું ન આવું. સોય વાત કોઈ જાણે જવરલા, સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા. ભજન કરીને હવે મારા સદગુરુ રામને રીઝાવું. બસ રામ રીઝી ગયો, ગુરુ રીઝી ગયા, એને આવાગમન મટી ગયું, આવાગમન મટી ગયું. અને એક વાત યાદ રાખી લેવાની છે કે રામ ગુરુ રીઝશે ક્યારેક ભજન કરશું ત્યારે. આ વાતની ગાંઠ જ વાળ લેવી. રામ ગુરુ રીઝશે ક્યારે કે ભજન કરશું ત્યારે. ભજન કરશું એટલે રીઝશે કે નહીં રીઝે એ વાતને પડતી મેલો. ભજન કરે એના ઉપર 4 યુગથી રીઝતો આવ્યો બાપુ. જેણે જેણે ભજન કર્યા ને એના પલ પલવારના રખોલા કર્યા છે કે નથી કર્યા. જેણે જેણે ભજન કર્યા એના ઉપર રીઝમાન થયો છે. પણ મોટો વાંધો ન્યા છે કે જેનાથી રીઝે એ આપણે કરતા એ આપણે નથી. બીજું ઘણું કરવા તૈયાર થઈ જાય પણ જેનાથી રીઝે એ આપણે કરવું નથી. ભજન કરે એના ઉપર રીઝે 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 અને રીઝે. નામમાં જો શુદ્ધ પ્રેમ અનુભવે તો એક શંભુ જળે પ્રસન્ન થઈ, રહે આઠે પોર ઉસી પર બહુત મહેરબાની કરી. દાદાશ્રી કે નામની અંદર જેને પ્રેમનો દોર બંધાણો એના ઉપર દાદા કે મારો નાથ આઠે પોર મહેરબાની કરીને એનું પલ પલ રક્ષણ કરે છે, એનું ધ્યાન રાખે છે, એનું ધ્યાન રાખે છે. માટે સદગુરુ મળ્યા એના સંશય ટેળ્યા, એના આવાગમન ફેરા મટ્યા. ગુરુને પ્રતાપે પીઠોજી બોલ્યા, જય અમરાપુરમાં મળજો, અવસર નહીં મળે તમે કણ સવાયા. અમરાપુરમાં મળજો એટલે એવું કોઈ આકાશની ઉપર કે પૃથ્વીની નીચે ક્યાંય નોખું એવું ધામ છે? અમરાપુરમાં મળજો એટલે સમજી લેવું કે આત્માકાર વૃત્તિ થઈ ને એ કાંઈ અમરાપુરમાં જ કાયમ માલે છે, મારા નાથના ધામમાં જ માલે છે. મર્યા પછી એના ધામમાં જાવું એમ નહીં, અટાણે જ માણી લેવાની વાત છે, અટાણે જ માણી લેવાની વાત છે. આત્માકાર જેની વૃત્તિ થઈ એ સ્વરૂપ સ્થિતિને પામેલા મહાપુરુષો કાયમને માટે પરમાત્માના ધામની અંદર જ વિહાર કરે છે, બ્રહ્મલોકમાં જ વિહાર કરે છે. જય અમરાપુરમાં મળજો જેની વૃત્તિ નામમાં સ્થિર થઈ છે. ધ્રુવને ગતિ નથી, સમુદ્રને પ્રવાહ નથી. મહાપુરુષોની સ્થિતિ ધ્રુવ અને સમુદ્ર જેવી છે. સમુદ્રને પ્રવાહ નથી, ધ્રુવને ગતિ નથી. એમ મહાપુરુષોના ચિત્તવૃત્તિના પ્રવાહો બ્રહ્મ સ્વરૂપની અંદર સ્થિર થયેલા છે. એટલે એના જીવનની ધીરતા અને સ્થિરતા તમે જોવો ને તોય તમને ખબર પડે કે આ ભજનાનંદી મૂર્તિ છે. એના જીવનની સ્થિરતા અને ધીરતા તમે જોવો ને તોય તમને ખબર પડે કે આ ભજનાનંદી મૂર્તિ છે. કારણ કે ચિત્તવૃત્તિનો પ્રવાહ શાંત થઈ ગયો છે. ચિત્તવૃત્તિનો પ્રવાહ શાંત થઈ ગયો છે. પછી જગત દ્રષ્ટિએ વિવિધ પ્રકારના વ્યવહારો કરે, છતાં એની સ્થિતિ ઉપરથી, લક્ષ્ય ઉપરથી જેનું ચિત્ત ચલાયમન થતું નથી. કારણ કે જેના ચિત્તવૃત્તિના પ્રવાહો બ્રહ્મ સ્વરૂપની અંદર સ્થિર થયા છે, બ્રહ્મ સ્વરૂપની અંદર સ્થિર થયા છે.
જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની વિધ વિધ વહેવારો ભલે કરતા સગળું કરતા છતાંય કરતા વિધ વિધ વહેવારો ભલે કરતા સગળું કરતા છતાંય કરતા દોર્યું પરથી સુરતા નટ ચૂકે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની દોર્યું પરથી સુરતા નટ ચૂકે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની આવતી જાતી વિધ વિધ ના કરતી આડાયવળી દ્રષ્ટિ કરતી આવતી જાતી એ વિધ વિધ ના કરતી આડાયવળી દ્રષ્ટિ કરતી હેલયું પરથી યુવતી નજર શું કે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની હેલયું પરથી યુવતી નજર શું કે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની જળમાં કમળો નિષ્દિન નાતા જળ સંગાથે જળમય થાતા જળમાં કમળો એ નિષ્દિન નાતા જળ સંગાથે જળમય થાતા અસંગતા સંગ સતા મૂકે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની
असंगता संग सता मूके नहीं रे ज्ञानी ज्ञान दशानी और कदी चूके नहीं रे ज्ञानी ज्ञान दशानी रसना रसमा रसमय बनती स्वादे स्वादे तन्मयी थाती रसना रसमा रसमय बनती स्वादे स्वादे तन्मयी खाती अलेपता लेप सता मूके नहीं रे ज्ञानी ज्ञान दशानी अलेपता लेप सता मूके नहीं रे ज्ञानी ज्ञान दशानी दौर कदी चूके नहीं रे ज्ञानी ज्ञान दशानी रंगीन गुरु भगवान महात्मा प्रपंच रूप सता परमात्मा रंगीन गुरु भगवान महात्मा प्रपंच रूप सता परमात्मा निज महिमा रमता दसू के नहीं रे ज्ञानी ज्ञान दशानी दौर कदी चूके नहीं रे ज्ञानी ज्ञान दशानी જ્ઞાની કોને કહેવાય? જે જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. જાજી વાતો કરતા આવડી જાય એટલે જ્ઞાની નહીં. વિધવિધ વ્યવહારો કરવા છતાં લક્ષ્ય ઉપરથી જેની સુરતા ચલાયમાન ન થાય એ જ્ઞાની. વેવાઈનું આમંત્રણ આવ્યું, કુંવરનું મામેરું પૂરવા નરસિંહ મહેતાને જાવતું, ઘરમાં કાંઈ નહોતું, મામેરું ભરવાય ભાઈડો ઉપડ્યો કાંઈ નહોતું, તોય ઉપાધિ નહીં. જ્ઞાન દશાની દોર સૂક્યો જ નહીં. સૂક્યો નહીં ભાઈડો, સૂક્યો નહીં ભરવા ગયો ન્યા ઉધી, સૂક્યો નહીં માંડવા ઉધી. એટલે હવે એની આપણે મેળ ઉતરે. 2 મહિના અગાઉ તમને કહો તાવ આવી જાય કે હું કરશું મામેરાનું, હું કરશું મામેરાનું, હું કરશું મામેરાનું. એનો ભરોહો કેવડો ને એની સ્થિરતા કેટલી છે નામની અંદર.
છે ને, પુરાવા છે ને, પુરાવા છે. ઘી લેવા ગયો ન્યા કીર્તન માંડ્યું. શું થાય કેમ થાય, જ્ઞાન દશાની દોર જ ચૂકે નહીં, કોઈ સ્થિતિમાં નહીં, કોઈ સ્થિતિમાં નહીં. હવે આપણે સત્સંગમાં બેઠા હોય ને ઘરના વિચાર કરતા હોય, અમે ક્યાં જ્ઞાન દશામાં. જ્ઞાની જ્ઞાન દશાની દોર શું કે નહીં, અજ્ઞાની અપલખણની શું કે નહીં. 30 વર્ષથી આ સત્સંગમાં આવે છે, માવા મેલતા નથી. આ દોર કેમ પકડાય, કેમ પકડાય એમ કહું છું. વિધવિધ વ્યવહારો ભલે કરતા, વ્યવહારો કરે, લક્ષ્ય ઉપરથી વૃત્તિ ચલાયમાન નહીં, ક્યારેય નહીં. સગળું કરતા છતાં કરતા. મોટા મોટા પરમાર્થના કામ મહાપુરુષોએ કર્યા, ન્યાય એને કરતા પણ દાવો ન લીધો. નગર એવી વિભૂતિ, એવા સંત નું પરમાર્થ કેવડું કહેવાય. હું એમ કહું છું કે લોકો એમ કે એક વૃક્ષ ઉજેરે એટલે એક યજ્ઞનું ફળ મળે. તો એક માણસને અધોગતિએ જાતો હોય અને પરમપદનો અધિકારી બનાવે તેનું ફળ નહીં હોય. આવા હજારો લાખો કરોડો માનવને પરમપદના અધિકારી બનાવ્યા, છતાંય મહાપુરુષોએ એમ ન કીધું કે અમે આટલાને તાર્યા. એ વાત નહીં. આપણે હું તારી ભાઈ, આપણા ગુરુ તારે. આપણે હું તારી, આપણા ગુરુ તારે. ક્યાંય કરતાપણાનો દાવો જ નહીં, ક્યાંય કરતાપણાનો દાવો નહીં. કરતા છતાં અકર્તા. લક્ષ્ય ઉપરથી જેની સુરતા ચલાયમાન થવા પાડો, એટલે બોજો નથી લાગતો, એટલે ભાર નથી લાગતો. જેનું છે એનું હોપીને હાલે. એટલે વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા છતાં અકર્તા. દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી. દોર ઉપર ચડેલા નટને વૈધા બદાણિયા નો વૈદો કે છે, બાળકો તાલીઓ વગાડે છે કે એ પીડ્યો એ પીડ્યો. આનું ક્યાંય ધ્યાન જ નથી. અને નટ છે ને એને સુરતાનો દોર એવો સાંધ્યો છે કે એને દોર સિવાય કાંઈ દેખાતું નથી. એને દોર સિવાય કાંઈ દેખાતું નથી. એટલે ચલાયમાન થતો નથી, એટલે એ પડતો નથી. એમ મહાપુરુષ સંત જેને જગતની અંદર પોતાના સદગુરુ સિવાય કોઈ વસ્તુ નજરમાં નથી. એટલે કહેવાવાળા ગમે એ કહે, બોલવાવાળા ગમે એ બોલે, આનું ક્યાંય ધ્યાન નથી. આનું ધ્યાન તો પોતાની ધ્યાનની મૂર્તિમાં છે. પોતાની ધ્યાનની મૂર્તિ સદગુરુ છે, એની અંદર એનું ધ્યાન છે. એટલે લક્ષ્ય ઉપરથી વૃત્તિ ચલાયમાન થતી નથી. જેણે સુરતાનો દોર બ્રહ્મગાંઠમાં સાંધી દીધો છે. સોહમ પરોવી પવન મેં બાંધી મેળશું મેળ. બ્રહ્મગાંઠ હિરદે ધરી તું હવે આમ ધીરે ધીરે માળા. ફેર માળા હે નિજ શ્વાસ કી ફેરે ગે કોઈ દાસ. 84 ભટકે નહીં કટી જાય કરમની ફાંસ. દોર ઉપરથી ચૂરતા નટ ચૂકે નહીં. એમ મહાપુરુષો જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. વ્યવહારો કરવાની છૂટ, આવવા જવાની છૂટ,
ધંધો દાપો પુરુષાર્થ કરવાની છૂટ. જાજુ ન આવડે તો કાંઈ નહીં, હું ગુરુનો બાળક છું એટલું ન ભૂલાય ને તોય તમારાથી કોઈ ખોટું કામ નહીં થઈ જાવ. હું ગુરુનો બાળક છું એટલું યાદ રહે ને તોય તમને કોઈ દી ખોટું કરવાની ઈચ્છા નહીં થાય. ખોટા માર્ગે તમારી ગાડી નહીં ચડે. ગમે અહીંયા જાઓ, ગમે એ વ્યવહારના કામકાજ કરો, ધંધો દાપો કરો, પણ મારા સદગુરુ કોણ છે, હું મારા ગુરુનો બાળક છું એટલું યાદ રહે ને ભાઈ, તોય ઘણો લાભ થાય. ને ધ્યાનમાં રહે તો એની વાત તો કંઈક બીજી જ છે. ધ્યાનમાં યાદી રહીએ એની વાત તો કંઈક બીજી જ છે. પણ આટલું ખાલી યાદ રાખશું ને કે હું ગુરુનો બાળક છું, બસ, તોય તમારા વાણી વર્તનની અંદર સુધારો થઈ જાય, તમારા વિચારોની શુદ્ધિ થઈ જાય. ગુરુ એટલે હું માનો તમે? ભાઈ, ગુરુ એટલે ખાલી એના નામની યાદી થાય ને ત્યાં ભાવનું પ્રાગટ્ય થઈ જાય. બસ આવી રીતે જાગૃતિમાં રહીને દરેક વ્યવહારો કરવાના છે. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી આવતી જાતી, વિધ વિધના કરતી, આડાવળી દ્રષ્ટિ કરતી, યુવતી હેલ ઉપરથી નજર ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. સહેલીઓ કુએ પાણી ભરવા જતી હોય, આવતી જાતી એકબીજી મળે. માથે ભરેલી હેલ છે, વાતો કરે, હાસ્ય કરે, અંગના મરોડ કરે, અડધો અડધો કલાક ઊભી રહી જાય, છતાં માથા ઉપરથી હેલ પડતી નથી અને ડગતી નથી. ડગે ને પડે તો પાણી ઢોળાઈ જાય ને ઘોબા પડે. એમ આપણી વૃત્તિ વિધવિધ વ્યવહારો કરવા છતાં જો નામની અંદર સ્થિર હોય તો લક્ષ્ય ઉપરથી ચલાયમાન ન થાય અને પ્રેમ શ્રદ્ધાનું જળ જે આપણી ચિત્તરૂપી ગાગરમાં ભરાણું છે ને એ ઢોળાઈ ન જાય. નગર ઢોળાઈ જતા વાર લાગે એમ નથી, જરા કઈ કુસંગ થાય ને બાપુ એટલે હેલ પડતા વાર લાગે એવું નથી. વચનમાં અને ગુરુમાં અશ્રદ્ધા આવતા વાર લાગે એવું નથી. કુસંગ મીણહરામ વૃક્ષ જેવો છે. જંગલમાં એક મીણહરામ વૃક્ષ થાય છે. જંગલમાં માટા મારતા માણસને ખ્યાલ ન હોય ને એ ઝાડ નીચે બેહાઈ જાય એટલે ડાળિયું ફરતીથી એને આમ ઘેરી લે અને આખા અંગમાંથી લોહી બધું શૂસી લે, ખોખું કરે તઈ મૂકે, ત્યાં સુધી મૂકે નહીં. એને મીણહરામ વૃક્ષ કહેવામાં આવે છે. ભૂલે ચૂકે એને સાંયે બેહાઈ ગયું એટલે ડાળિયું વીંટાઈ જાય અને તમારા શરીરમાંથી બધું લોહી શૂસી લે, ખોખું થાય તઈ મૂકે. એમ કુસંગ છે એ મીણહરામ વૃક્ષ જેવો છે. તમારા જેટલા ગુણ છે ને એ બધા શૂસી લે. ગુણ વિનાનું ખોખું માણાનું કરી નાખે. કુસંગી માણા થાય ને ત્યાં ગુણ ગોઈતો ન જડે, નહીં, ગુણ ગોઈતો ન જડે. માટે એક વાત યાદ રાખીએ કે સત્સંગ ભલે વેલા મોડો થાય પણ કુસંગ તો થાવો નહીં જોઈએ. જેના બોલવાના ઠેકાણા નથી, જેની દ્રષ્ટિના ઠેકાણા નથી, જેના વિચારના ઠેકાણા નથી, જેના વર્તનના ઠેકાણા નથી, એનો સંગ ભૂલે ચૂકે નહીં કરવાનો, નહીં કરવાનો. ડાય ડાય વાતો ગમે એવી કરતા હોય પણ વર્તમાન નથી એનો સંગ નહીં કરવો. નકર ગુણ વિનાનું ખોખું થઈ જતા વાર નહીં લાગે. હેલ પડી જાહે, પાણી ઢોળાઈ જાય, શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ કાંઈ નહીં રહે, કાંઈ નહીં રહે. માટે બહુ વિચારીને સંગ કરવાની જરૂર છે. એટલે મહાપુરુષો ભાર દઈ દઈને કહે છે કે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ એની શુદ્ધ બોલી, સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં જોવો આ વસ્તુ પડી છે અણમોલી. તો આવતી જાતી, વિધ વિધના કરતી, આડાવળી દ્રષ્ટિ કરતી,
યુવતી જેમ હેલ ઉપરથી નજર ચૂકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. તો આપણે સંસારી વ્યવહારી માણસ છીએ. કોની આરે ભાઈ વ્યવહારના હિસાબે ન હળવું મળવું પડે. અગાવાલામાં જવું નહીં, વ્યવહારના કાર્યો હોય તો ન જવું, શું કરવાનું કે જવાય, પણ લક્ષ્ય ધ્યાનમાં રાખીને જાઓ. કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુ ચરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે એને સત્વર પાછું વાળવું, પણ જગની મિથ્યા વાતોમાં આપણે વય ન ગાળવું. આપણે કોક આપણા હગાવાલા ત્યાં જાય, એ મોજીલા માણસો હોય, પ્રસંગ હોય તો એ ગંજી પે રમતા હોય, મોજીલા કહેવાય. એ આપણે આગ્રહ કરે કે વેવાય આવી જાઓ, કે તમ તારે રમો, હું બેઠો બેઠો જોઈ, તમ તારે રમો. એ નો રમો એમાંય ન કેવું, ના ના, એ રમવાના જ હોય. આપણે ખોટું પેટ્રોલ બાળે, તમ તાર રમો, હું બેઠો બેઠો જોઈ, આપણે જે કામે આવ્યા આપણું કામ કરી લઈએ, બસ બસ. કોઈ કોમય મોજીલા હોય, આ તમ તારે આનંદ કરો, હું જો. ગમે એનો સંગ થાય એની અસર તમારા મન ઉપર ન થાય તો તમે ગુરુના બાળક હાચા. તારી સાથે કોઈ હરિજન થાય તો હરિજન તું હાચો, તારા એ સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તુંય કાચો. તમારો રંગ એને લાગે એ વાત જુદી છે, પણ એનો તમને ન લાગવો જોઈએ તો આપણે ગુરુના બાળક હાચા, તો આપણે ગુરુના બાળક હાચા. બાકી કુસંગની અસર તરત જ થાય છે. ન થવા દેવી હોય તો મહાપુરુષો કહે છે એમ, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. ભલે આધ્યાત્મિક માર્ગમાં તમે હજી આગળ ન વધી શક્યા હોય તો કોઈ હરકત નહીં, વધવાની જરૂર છે, પણ કદાચ નથી વધી શક્યા તો મેં કીધું એમ ઘેરેથી પગલું ભરોતા ગુરુને યાદ કરી લેવા, અને એટલી મનમાં વાત યાદ રાખવી કે હું મારા આ સદગુરુનો બાળક છું, એટલું યાદ રાખજો. આટલી ભાવના તમને તમારા મન ઉપર કુસંગની અસર નહીં થવા દે. બસ પછી ધીમે ધીમે આગળ વધતા. હું નવરો પડો એટલે ઉધરા આવે છે, લ્યો બોલું જ નથી આવતી, એટલે આમાં ગિનન લઈ લેવા જેવું. જળમાં કમળો નિષ્દિન નાતા, જળ સંગાથે જળમય થાતા. અસંગતા સંગ સતા મૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી. કમળ આખું પાણીમાં હોય છતાં સડતું નથી, અને પાણી સ્પર્શ કરતું નથી, મોટું એમાં થાય, ખીલે એમાં. જેને જળ કમળવત જીવન કહેવામાં આવે છે. મહાપુરુષો જન્મ થયો ત્યાંથી સંસારમાં જ ને, ઠેઠ છેલ્લા શ્વાસ સુધી સંતો સંસારમાં રહ્યા, એટલે જળમાં જ રહ્યા કહેવાય. છતાં સંસારનો કોઈ એને લેપ ન લાગ્યો. સંગી સતા અસંગી રહ્યા, સંગી સતા અસંગી રહ્યા. જળમાં કમળો નિષ્દિન નાતા, જળ સંગાથે જળમય થાતા. અસંગતા સંગ સતા મૂકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. પાણી ઉપર નાવ રીએ એનો વાંધો નહીં ભાઈ સાહેબ, પણ નાવમાં પાણી ન ભરાવવું જોઈએ. તમે સંસારમાં રહ્યો એમાં વાંધો નહીં, તમારા મનમાં સંસાર ભરાવો ન જોઈએ તો કાંઈ વાંધો નથી. મનમાં સંસાર ન ભરાય એટલે મનમાં ગુરુને યાદ રાખવા. જો મનમાં ગુરુ યાદ હોય તો મનમાં સંસાર ભરાય નહીં, નકર ભરાય. તો સંતો જળ કમળવત જીવન જીવી ગયા સંસારમાં રહેવા છતાંય ક્યાંય એના મનવૃત્તિ લોભાણા નહીં, ક્યાંય અટવાણા નહીં, અને સાંગો પાંગ આ પદની અંદર ઉતરી ગયા, લાભ લઈ ગયા, અને આપણા જેવા હજારોને લેવરાવી ગયા.
રસના રસમાં રસમય બનતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી, અલેપતા લેપ સતા મૂકે નહીં. જીભ જે ખાય ત્યારે એ રસમય બની ગઈ હોય. થોડી વાર પછી પાણીનો પીઓ તો છતાં જીભ એ સ્વાદને રાખી મૂકતી નથી. એમ મહાપુરુષો પોતાના મનમાં કોઈ પણ વિષયની આસક્તિને ટકાડી રાખતા નથી. ખાવાનું હતું, ખાઈ લીધું, ખાધા પછી એ સ્વાદને મનમાં રાખવાનું નહીં. મનમાં રાખવાનું નહીં. આપણે મનમાં રાખીએ કે હોલી ખેરે તમારે અહીંયા આવ્યા ને જે બટેટાવાળા બનાવ્યા હતા આજ એવા પાછા બનાવો. એ વરદી સુધી આપણા મનમાં એ હોય, પણ આગળ આવે એ ભોગવી લેવે ઓર નહીં અધીર જગમાં એનું નામ ફકીર. આપણે સ્વાદને મનમાં ટકાડી રાખી છીએ, મહાપુરુષો એને ટકાડી રાખતા નથી. એક એક વિષય ઉપર આપણું આવું છે, આવું છે. તો મહાપુરુષો જેમ જીભ રસ નથી ટકાડી રાખતી, એમ મનની અંદર કોઈ પણ વિષયની આસક્તિ ટકાડી રાખતા નથી, એટલે ક્યાંય લેપાતા નથી. ને આપણે એ ટકાડી રાખીએ એટલે લેપાઈએ છીએ, લેપાઈએ છીએ. પછી ટકાડીથી રાખીને એ વિષયનો એટલો સ્વાદ લાગી જાય કે એને મૂકી શકતા નથી. સાલું મોટરસાયકલે માણાને બીડીને તલપ થાય. આ બાજુ બીડી રાખ્યું ને અહીંથી કાઢે, એટલું મોટું કોણ અહીંથી ઘૂંટ લઈ લે, આ બાજુથી કાઢતો જાય, મોટરસાયકલ હાંકતો જાય. આપને એમ થાય કે આ જ્ઞાની જ્ઞાન દશાની દોર સૂકતો નથી. અને કેટલી પ્રીત બંધાઈ ગઈ. હે સાલું મોટરસાયકલે એને બીડીની તલપ થાય તો આપણે સાલું મોટરસાયકલે ગુરુને ભજવાની તલપ થવી જોઈએ, બરાબર ને? આપણે એમાંથી એ લક્ષ્ય લેવાનું કે આપણે તલબ થવી જોઈએ ને. જો આને બીડી નહીં થઈ, એને બંધાણ થયું એટલે ચાલુ મોટરસાયકલ એને તલબ થાય છે તો આપણે થવી જોઈએ, બરાબર? આપણે તો ગમે ત્યાંથી ગુણ લેવો છે, મધપૂડો બનાવવો હોય તો ગમે ત્યાંથી તમારે સારને ગ્રહણ કરવો પડે. સારગ્રાહી આપણું જીવન હોવું જોઈએ, આપણું જીવન સારગ્રાહી હોવું જોઈએ. રસના રસમાં રસમય બનતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી, અલેપતા લેપસતા મૂકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. આવા જે લક્ષ્યધારી મહાપુરુષ સંત છે એ પંચભૂત દેહધારી હોવા છતાંય બ્રહ્મ સ્વરૂપ છે. રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા પ્રપંચ રૂપ સતા પરમાત્મા નિજ મહિમામાં રમતા હદ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી. રંગ અવધૂત કે છે કે રંગીન એવા જે સદગુરુ, એવા મહાપુરુષ, એનો પંચભૂતનો દેહ પંચભૂત દેહધારી હોવા છતાંય પરમાત્મા. કેમ કે નિજ મહિમામાં રમતા હદ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. આરસનો પથ્થર ઘાટ ઘડાઈ ગયો, મૂર્તિ રૂપે બની ગયો, એમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. એ પથ્થર હોવા છતાં પરમાત્મા, બરાબર ને? પથ્થર હોવા છતાંય પરમાત્મા. તો આ તો ચૈતન મૂર્તિ છે ભલા માણા. હે આ તો ચૈતન મૂર્તિ છે. ગુરુચરણમાં જેના ઘાટ ઘડાઈ ગયા, જે ઘટની અંદર પ્રાણમાં પ્રતિષ્ઠા થઈ ગઈ, નિષ્ઠા બંધાઈ ગઈ, જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થઈ ચૂક્યું, એ પંચભૂત દેહધારી છતાં પરમાત્મા. કેમ પરમાત્મા? કે નિજ મહિમામાં રમતા હદ ચૂકે નહીં. પોતાના લક્ષ્ય ઉપરથી ક્યારેય વૃત્તિ એની ચલાયમાન થતી નથી. માટે ધન્યવાદ છે એવા સંતોને, એવા મહાપુરુષોને કે જે આ ભજનની કમાઈ કરી ગયા, એ સમજણ આપને આપી, જે સૂઝબૂઝ પાડી, એ આપણા ઉપર એનો ઘણો બધો મોટો ઉપકાર કહેવાય, એની કરુણા કહેવાય. એ કરુણાને, એ ઉપકારને ક્યારેય ભૂલવો નહીં. અને ભોળા ભાવે થાય એટલું સદગુરુ ભગવાનનું બાપા ભજન કરી
અને નામ ભજનની અંદર નિપુણ બની જવાનું છે, લક્ષ્યબદ્ધ બની જવાનું છે, રેણીકરણીની અંદર આવી જવાનું છે, તો જરૂર આપણો જન્મ બાપા સફળ થઈ જાય, ધ્યેય હાંસલ થઈ જાય. એટલે મહાપુરુષો સંતો પોતાની ધ્યાનની મૂર્તિને ક્યારેય ભૂલ્યા નથી, એનાથી વૃત્તિને ક્યારેય ચલામણ કરી નથી ભૂલ્યા. એના ઉદ્ગારો જોવો, જે ભૂલ્યા નથી એના અનુભવના ઉદ્ગારો જોવો. કેમ ભૂલીએ અમે, કેમ ભૂલીએ મનના મેરા મને, કેમ ભૂલીએ. કેમ ભૂલીએ, કેમ ભૂલીએ મારા મનના મેરા મને, કેમ ભૂલીએ. જેના આધારે દેહયાલે, જેના આધારે દેહયાલે, એ પાવ મેલીને અમે ક્યાં ફરીએ મારા મનના મેરા મને, કેમ ભૂલીએ. કેમ ભૂલીએ, કેમ ભૂલીએ મારા મનના મેરા મને, કેમ ભૂલીએ. જેના થકી આ દેખાઈ સર્વે, જેના થકી આ દેખાઈ સર્વે, એ આંખ મેલીને અમે શું દેખીએ મનના મેરા મને, કેમ ભૂલીએ. આંખ મેલીને અમે શું દેખીએ મનના મેરા મને, કેમ ભૂલીએ. કેમ ભૂલીએ અમે, કેમ ભૂલીએ મનના મેરા મને, કેમ ભૂલીએ. જેના આધારે પ્રાણયાલે, જેના આધારે પ્રાણયાલે, પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ મનના મેરા મને, કેમ ભૂલીએ. એવા પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ મનના મેરા મને, કેમ ભૂલીએ.
કેમ ભૂલીએ મારા મનના મેં રામને કેમ ભૂલીએ. આઠે પહોર હું જે નામાં રહું છું, આઠે પહોર હું જે નામાં રહું છું, એ સ્વરૂપમાંથી ક્યાં જઈએ મનના મેં રામને કેમ ભૂલીએ. કેમ ભૂલીએ મારા મનના મેં રામને કેમ ભૂલીએ. દાસ લાભો કહે સોનાની લગડી, દાસ લાભો કહે સોનાની લગડી, સોનું મેલી બીજું શું કહીએ મનના મેં રામને કેમ ભૂલીએ. સોનું છોડીને બીજું શું કહીએ મારા મનના મેં રામને કેમ ભૂલીએ. કેમ ભૂલીએ મારા મનના મેં રામને કેમ ભૂલીએ. સદગુરુ